કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર। પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात्। ओम शांति शांति शांति। नमस्कार विद्यार्थी मित्रों, विषय विज्ञान प्रकरण 10 गुरुत्वाकर्षणना तास 5 में आपનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ જોયું હતું। આપણને એટલે કે સજીવોને પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે। પૃથ્વી ફરતે ચંદ્રનું પરિક્રમણ, સૂર્ય ફરતે પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિક્રમણ, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી અને ઓટ આવે છે। તો આ બાબતો ઉપર આપણે ચર્ચા કરી હતી। પછી આગળ ગુરુત્વ પ્રવેગ જી, આ ગુરુત્વ પ્રવેગ જી નું સૂત્ર આપણે લાવ્યા હતા। કઈ રીતે લાવ્યા હતા? તો ભાઈ એક સમીકરણ આપણે લખ્યું હતું F બરાબર ma, જ્યાં આપણે લેવાનું થતું હતું F બરાબર mg, કારણ કે મુક્ત પતન, કોઈ પદાર્થને ફ્રી ફોલ મુક્ત પતન અમુક ઊંચાઈથી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય છોડી દેવામાં આવે તો તે મુક્ત પતન કરે છે। જો આ રીતે મુક્ત પતન કરે છે, તો આ મુક્ત પતનમાં પદાર્થની વેગની દિશા નથી બદલાતી, પણ વેગનું મૂલ્ય બદલાય છે। વેગ વધે છે, વેગ વધે, કારણ ગુરુત્વાકર્ષણ બળ ખેંચે છે એને નીચે તરફ, એટલે એનો વેગ વધે। વેગ વધ્યો કે ઘટ્યો મતલબ વેગમાં ફેરફાર થયો। વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ આવે, તો એનું દળ અસર રે, પ્રવેગ આવે, તો દળ અને પ્રવેગ સાથે સંકળાયેલી રહેશે એટલે ફાધર બરાબર માં, એટલે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। પછી આપણું જે સૂત્ર છે F બરાબર જી, પૃથ્વીના સંદર્ભની વાત છે એટલે me, આ પદાર્થનું દળ m, પૃથ્વીનું દળ me છેદમાં d નો વર્ગ। પણ અહીં પૃથ્વીની ત્રિજ્યા આવે એટલે d બરાબર r લેવું પડે। d બરાબર re લેતા આ સૂત્ર શું બને? F બરાબર g me છેદમાં re નો વર્ગ। આ સમીકરણ 2 આપ્યું હતું, આને આપણે સમીકરણ 1 આપ્યું હતું। સમીકરણ 1 અને 2 પરથી, આના બેના પરથી f નું મૂલ્ય i છે અને i છે, તો f નું મૂલ્ય મૂકી દઈએ આપણે। તો ભાઈ mg બરાબર g me છેદમાં re નો વર્ગ। હવે g ને સૂત્રનો કરતા રાખીએ તો શું બનશે? g બરાબર કેપિટલ G me છેદમાં re નો વર્ગ ગુણ્યા આવડો આ m અહીંયા છેદમાં જશે, તો m જાય એટલે આપણે g નું સૂત્ર મળ્યું હતું। g બરાબર g એટલે ગુરુત્વ પ્રવેગ g બરાબર g me નો વર્ગ છેદમાં re નો me નો વર્ગ ની me છેદમાં re નો વર્ગ આ રહેશે। તો આ રીતે આપણે g નું સૂત્ર મેળવ્યું। કેપિટલ G અને સ્મોલ g ના તફાવતની વાત કરી હતી, તો સૂત્ર મળી ગયું। g છે હું ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા છે, આ g ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની સંજ્ઞા છે, આ ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા છે। g એટલે ગુરુત્વ પ્રવેગ, આ g એટલે કે કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક। એ બેનું સંજ્ઞા અને શું છે, પછી એનું સૂત્ર, આનું સૂત્ર આપણે અગાઉ ભણી ગયેલા છે। આનું સૂત્ર એવું એકમ લખ્યો હતું, આનું એકમ છે આ એક પ્રવેગ જ છે, પણ ગુરુત્વાકર્ષણ બળના કારણે લાગતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે એટલે એનું એકમ છે એ શું બને? એકમ બને મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર અથવા ms-2 ઘાત m into s ને -2 ઘાત। એ કેમ બને આપણે સમજાવીશું કે છેદ કહેવાય। છેદ ને 80 માં લઈ જાવ તો ઘાત પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો
પ્લસ થાય એટલે એકમ સૂત્ર શું છે એ. હવે મૂલ્યની વાત હતી કે આનું મૂલ્ય તો આપણને ખબર છે કે હેનરી કેવેન્ડિશે 6.67 ગુણ્યા 10 ને ઘાત -11 આપ્યું આ જીનું મૂલ્ય. હવે આ જીનું મૂલ્ય કઈ રીતે મેળવવું? તો એ જીનું મૂલ્ય મેળવતા પહેલા એનું સૂત્ર યાદ રાખો. જી બરાબર સ્મોલ જી બરાબર કેપિટલ જી me છેદમાં re નો સ્ક્વેર. આ સૂત્રને ધ્યાનમાં રાખો અને આ સૂત્રને ધ્યાનમાં રાખી અને આપણે એનું મૂલ્ય મેળવવા માટે એની પ્રોસેસ છે એ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે શું છે. જો આ બધાના મૂલ્યો ફિક્સ છે, આ બધાના મૂલ્ય જે છે એ ફિક્સ છે એટલે તમને ખ્યાલ આવી જશે કે જીનું મૂલ્ય કેમ મેળવવું. જોજો ખાસ. તો એ બાબતને આપણે જોવા જઈએ તો આપણે બધાનું લખીશું એકમ, બધાનું મૂલ્ય લખીશું. તો પહેલું મૂલ્ય લખીએ આપણે me. me શું છે પહેલા યાદ રાખજો. me એ પૃથ્વીનું દળ છે, પૃથ્વીનું દળ જે આમ તો 5.900 ઉપર કંઈક આંકડો આવે પણ ગણતરીમાં સરળતા એટલે 6 ગુણ્યા 10 ને ઘાત 24 kg છે એ લેવામાં આવે છે. ધ્યાન રાખજો સરળતા રહે એટલા માટે. ત્યાર પછી જે બાબત આવશે એને આપણે જોઈએ. ત્યાર પછી જે બાબત આવશે એમાં આ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક આકર્ષણ એ લખતો નથી. 6.67 ગુણ્યા 10 ને ઘાત -11 ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કેજી નો વર્ગ આવશે. પ્રતિ ન કરો તમે અને ઇન્ટુ લખો તો -2 ઘાત આવશે. હવે હું બાકી રહ્યું તો ભાઈ આર નું મૂલ્ય. તો આર નું મૂલ્ય કેટલું છે? re પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6.4 ગુણ્યા 10 ને ઘાત 6 મીટર. સંભવ છે કે આ તમને કંઈક કિલોમીટરમાં આપવો હોય તો આ કેટલા થઈ જાય? 3 કિલોમીટર. જો તમને કિલોમીટરમાં આંકડો આપવો હોય તો અહીં 3 ઘાત થઈ જાય. એટલે આ બાબતને ધ્યાનમાં રાખવી પડે. કિલોમીટરમાં આપી શકે છે આ. તો આમાં જે સંકળાયેલ રાશિઓ છે એના મૂલ્યો લખ્યા આપણે. જી પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા, એના મૂલ્યો આપણે લખ્યા. અને હવે આપણે સૂત્ર લખીએ ભાઈ જી બરાબર કેપિટલ જી me છેદમાં re નો વર્ગ. જેનું સૂત્ર લખ્યું, જીમાં આવતા જે રાશિઓ છે એના મૂલ્યો લખ્યા. હવે આપણે સૂત્રમાં કિંમત છે એને મૂકીશું. તો જીની કિંમત છે 6.67 ગુણ્યા 10 ને ઘાત -11. એ જીની કિંમત મૂકી. me ની કિંમત મૂકીશું ગુણ્યા 6 ગુણ્યા 10 ને ઘાત 24 છેદમાં re પૃથ્વીની ત્રિજ્યાની કિંમત મૂકીશું 6.4 ગુણ્યા 10 ને ઘાત 6 પણ વર્ગ છે re નો. તો એના મૂલ્ય જે re નું મૂલ્ય છે એનો લખીને એનો વર્ગ કરવો પડે. હવે એટલી બાબત તમને ખ્યાલ આવી ગયો. તો હવે આગળ ઘાત વાળા પદો અને દૂર કરવાની પ્રોસેસ શરૂ કરી દો અને બાકીની સંખ્યા છે એને લખો. કેમ સોલ્વ કરવું એ આપણે શીખતા ગયેલા છીએ. 6.67 ગુણ્યા 6 ગુણ્યા જો ડાયરેક્ટ દૂર કરો તો કરી શકો ભાઈ 10 ને ઘાત 24 પ્લસ છે એના -11 છે. એમાંથી 11 જાય તો 10 ને ઘાત 13 વધ્યા. હવે અહીંયા આપણે લખીએ 6.4 નો વર્ગ અને ગુણ્યા આ રીતની ઘાત હોય તો 10 ને 12 ઘાત. 10 ને 12 ઘાત થાય. હવે આગળ આવી 6.67 ગુણ્યા 6 ગુણ્યા 10 છેદમાં 6.4 નો વર્ગ. 10 શેને રહ્યા તો 12 ઘાત અંશમાં જાય તો વાત થાય. એમનો આવડે પદ દૂર કરતી તો આ રીતનું કરવું. યાદ કરો ઘાત અને ઘાતાંકના નિયમો. આધાર સમાન હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય અને ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય તો ભાગાકાર કહેવાય. એટલે ઘાતની બાદબાકી થઈ તો આગળ એક સ્ટેપ આપણે મૂકવું પડશે કે ભાઈ બરાબર 6.67 ગુણ્યા 6 ગુણ્યા 10 છેદમાં 6.4 નો વર્ગ. હવે હું રહ્યું હવે આનો સાદુરૂપ આપવાનું રહ્યું. આનું બધાનું તમે સાદુરૂપ આપશો તો જે જવાબ આવશે એ આવો આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર અથવા
ms - 2 તો આ g નું મૂલ્ય મળ્યું તમને આ જે મળ્યું એ g નું મૂલ્ય મળ્યું સાદુરૂપની પ્રોસેસ તો તમારે પહેલા આનો ગુણાકાર કરવો પડે ને એના વડે ભાંગવું પડે આ g નું મૂલ્ય છે યાદ રાખજો તો કેપિટલ G અને સ્મોલ g આ બે નો તફાવત કે તો આ શું છે પહેલો મુદ્દો તો ભાઈ સાર્વત્રિક અસળાંક છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અસળાંક છે આ શું છે ગુરુત્વ પ્રવેગ છે પછી બીજું આનું સૂત્ર પછી ત્રીજું એકમ પછી આનો એકમ ચોથું આજનું મૂલ્ય છે ને એ અસળ છે અને આજનું મૂલ્ય છે એ અસળ નથી બદલાય છે અસળ નથી આ અસળ છે ઓછામાં ઓછા 4 મુદ્દા તમારી સમક્ષ મેં લખ્યા આજનું મૂલ્ય એટલે જ અહીંયા મેં એકરૂપ કરીને લખ્યું કે આનો આજુબાજુ જવાબ આવે કે અહીંયા 8 છે એ 794 જેવો થઈ જાય છે તો આ બાબતને આપણે સમજ્યા તો જેનું મૂલ્ય કઈ રીતે મેળવવું જોઈએ ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરવા માટે પહેલા તો આપણે એનું સૂત્ર આવડવું જોઈએ એ સૂત્ર આપણે તારવીને મેળવ્યું અગાઉના તાસમાં તો એના ઉપરથી તમને એ ખ્યાલ આવ્યો એ મેળવ્યા પછી આનું કિંમત ફિક્સ છે અસળાંક જે હેનરી કેવેન્ડિશે આપેલી છે પૃથ્વીનું દળ તે ફિક્સ છે વાસ્તવિક દળ 6 નથી યાદ રાખજો 5.900 ઉપર છે પણ ગણતરીમાં સરળતા રહે એટલા માટે 6 લીધા પૃથ્વીની ત્રિજ્યા છે એ 6.4 ગુણ્યા 10⁶ મીટર પણ કિલોમીટરમાં કે તો 6.4 કદાચ તમને કિલોમીટરમાં ઘણી વખત કે ભૂલ થાય એ માટે 6.4 ગુણ્યા 10⁻³ કિમી કે તો આ બધા SI એકમમાં હોય તો એને SI એકમમાં ફેરવો તો મીટરમાં ફેરવો તો 1000 વડે ગુણવા પડે એટલે 6 થઈ જાય તો આ રીતે જેનું મૂલ્ય છે એ મેળવવાનું હોય પછી વાત આગળ આવી કે આવી બધી સંખ્યાની ગણતરી કેમ કરવી તો એની અવનવી રીતો છે એક તો આપણી સાદી રીત કે ભાઈ આનો બેનો ગુણાકાર કરો એને પહેલા જો મોટો ભાગાકાર થઈ જતો હોય તો પહેલા જે જવાબ આવે આનો બેનો ગુણાકાર એને 6.4 વડે ભાંગો અથવા તો આમ કઈ સાદું રૂપ આપી શકાતું હોય તો તમે આપી શકો છો હજી માની લો કે એક સાદું રૂપ આપવાની રીત જોઈએ તો આના અડધા 3 થાય આના અડધા 3.2 તો એ રીતે આ એટલું સાદું રૂપ બન્યું હવે પછી આનો બેનો ગુણાકાર અને ભાગાકાર એક રીત બીજી રીત અત્યારે અમુક પરીક્ષાઓમાં ખાસ કરીને બોર્ડમાં તમને કેલ્સી લઈ જવાની છૂટી હોય છે આપણે 10મામાં નહીં પણ 9મા 10મામાં ન હોય પણ આગળ જતા તો એક કેલ્સીની મદદથી ગણી શકાય અને આગળ બીજી રીતે એક લોગ ટેબલની રીત છે પણ એ પ્રત્યક્ષ વિના શીખવું થોડુંક કેવડાવરાવે તો એટલે આપણે એ રીતે નહીં અત્યારે આપણે એને સાદી રીતે ગુણાકાર ભાગાકાર જે તમે કરી શકો એટલે હું ડાયરેક્ટ જવાબ છે એ લખી નાખું છું તો બે જી શું છે એ જોઈજો બરાબર કેપિટલ જી શું છે સ્મોલ જી શું છે તફાવતના રૂપથી પૂછી શકે છે એકલા એના સંદર્ભમાં પણ પૂછી શકે છે તો આપણને એનો ખ્યાલ હોવો જોઈએ હવે આપણે આ પોઈન્ટ કે ભાઈ જેનું મૂલ્ય અસર નથી બદલાય છે તો ખાસ તો પૃથ્વી પર જેના મૂલ્યમાં શું ફેરફાર થાય એના સંદર્ભમાં આપણે થોડું કંઈ જોવું છે પૃથ્વી પર બાકી તો દરેક જગ્યાએ એનું મૂલ્ય બદલાય હવે કેમ ફેરફાર થાય એ આપણે સમજીએ તો આ જી છે હું એ જી ગુરુત્વ પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ જી છે ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય તો ભાઈ ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીના સંદર્ભમાં હોય તો પૃથ્વી લખો નહીતર ગુરુત્વાકર્ષણ બળના કારણે ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થમાં ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે ગુરુત્વ પ્રવેગ હોય તો પ્રવેગ છે સામાન્ય રીતે તમે સમજો પ્રવેગ છે તો F બરાબર m આ એક સૂત્ર છે તો દળ તો પદાર્થનું નહીં રહેવાનું પ્રવેગ બદલાય છે તો પ્રવેગનું સૂત્ર લેવાય તો શું થાય F બરાબર
સોરી એ બરાબર એફ ના છેદમાં એમ. તો આ એફ જે છે ગુરુત્વાકર્ષણ બળ એ બધે સરખું હોતું નથી, કારણ કે દળના સમપ્રમાણ હોય. દળના સમપ્રમાણ હોય, દળ બદલાઈ જાય તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બદલાય. માની લો કે પૃથ્વી અને ગુરુ આ બે ગ્રહો છે, તો પૃથ્વીનું દળ અને ગુરુનું દળ બે અલગ છે. ગુરુનું દળ વધારે છે, પૃથ્વીનું દળ ઓછું છે, તો ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગવાનું. ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે તો એના પ્રયોગ એના એ સંદર્ભમાં મળવાનું. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ દળ ઓછું છે તો એના સમપ્રમાણમાં એનું ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું. તો આ રીતે જુદા જુદા ગ્રહો પર જેનું મૂલ્ય જુદું જુદું હોય. આ આખા ગ્રહોની લઈને વાત થઈ, પણ પૃથ્વી પર જેના મૂલ્યમાં ફેરફાર ક્યાં થાય એ બાબત આપણે જોઈએ કે ભાઈ પૃથ્વી પર જેનું મૂલ્ય છે એ કેવી રીતે બદલાય છે. જોજો બરાબર. તો જેનું મૂલ્ય એક યાદ રાખજો ખાસ આંકડો, જેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ સ્વીકારવામાં આવ્યું છે, બધે બદલાય છે પણ ગણતરીમાં સરળતા રહે એટલા માટે જેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર સ્વીકારવામાં આવ્યું છે. ઘણા દાખલાઓમાં તમને જેનું મૂલ્ય 10 પણ લેવડાવી દેશે, ગણતરીમાં સરળતા રહે એટલા માટે જેનું મૂલ્ય અહીં જેનું મૂલ્ય 10 લેવું. પણ તમને એમ પૂછે ખાલી જગ્યા વિકલ્પમાં એમાં કાંઈ કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેટલું, તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ એ લેવામાં આવશે. ધ્યાન રાખજો ખાસ. હવે આગળ આપણે આમાં હાલ લઈએ કે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય પૃથ્વી પર પોઈન્ટ છે, પૃથ્વી પર જોઈજો કે ભાઈ પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતો ફેરફાર. પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતો ફેરફાર જો હોય તો પહેલી વાત તો એ આવશે કે ભાઈ પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. પહેલા એ યાદ છે, જો પહેલો મુદ્દો એ લઈ લે કે ભાઈ પૃથ્વી પર બધે જ જીનું મૂલ્ય, પૃથ્વી પર બધે જીનું મૂલ્ય સમાન નથી. જીનું મૂલ્ય સમાન નથી, પરંતુ ગણતરીમાં સરળતા રહે તે માટે પૃથ્વી પર જીનું મૂલ્ય જોજો 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. હું આ રીતે લખું છું, પણ અત્યારે નવી સોંપણી એકમ આમ આવે છે ms ને -2 સ્વીકારવામાં આવ્યું છે. પૃથ્વી પર નીચે મુજબ જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. પૃથ્વી પર નીચે મુજબ જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. તો તમે જાણો છો પહેલું કારણ કે પૃથ્વી છે એ સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વી છે એ સંપૂર્ણ ગોળ નથી. એ ધ્રુવો પાસે સપટી છે અને વિષુવવૃત્ત પાસે ફૂલેલી છે. આ રીતની છે. તો પૃથ્વી છે એ સંપૂર્ણ ગોળ નથી, પરંતુ તે નારંગી જેવી હોવાથી, જોજો નારંગી જેવી હોવાથી વિષુવવૃત્ત પાસે ફૂલેલી છે, જ્યારે ધ્રુવો પાસે ચપટી છે, એટલે કે સાંકડી છે. તમને પૃથ્વીનું બતાવ્યું છે, આ ધ્રુવ છે. પહેલા તમને ખબર હોવી જોઈએ કે વિષુવવૃત્ત અને એની થોડીક સમજૂતી આપણે સમાજના સંદર્ભમાં લઈ લઈએ કે ભાઈ આ એક સામાન્ય રીતે પૃથ્વી આવી છે. આપણે ધારી લઈએ અહીંયા 0 અક્ષાંશ આવે, 0 અક્ષાંશ એ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત પછી 23.5 કર્કવૃત્ત ઉત્તરમાં, અહીં નીચે 23.5 મકરવૃત્ત, અહીંયા 66.5 ઉત્તર ધ્રુવવૃત્ત અને અહીંયા 66.5 દક્ષિણ ધ્રુવવૃત્ત અને અહીંયા 90 એ ઉત્તર ધ્રુવ.
અહીંયા 90 એ દક્ષિણ ધ્રુવ. તો વિષુવવૃત્ત જો તમે જેમ આમ અહીંથી આમ ધ્રુવ બાજુ જાઓ, દક્ષિણમાં કે ઉત્તરમાં ધ્રુવ બાજુ જાઓ, તમને આ લાઈન જોઈને અંદાજ આવશે કે આ સૌથી મોટી છે, એટલે કે અહીંયા પૃથ્વી છે એ ફૂલેલી છે. જ્યારે જે બે બાજુ ધ્રુવો તરફ જાઓ તો પૃથ્વી છે એ ચપટી છે, ચાંકડી છે. આના કારણે વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઓછું. જોજો, જીનું મૂલ્ય ઓછું અને જીનું મૂલ્ય વધુ. જીનું મૂલ્ય વધુ સાંકળે છે, જેના કારણે વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઓછું. ધ્રુવ પ્રદેશ તરફ જતા ગુરુત્વપ્રયોગ જીના મૂલ્યમાં વધારો થાય છે. આના આધારે આપણને વિકલ્પો બનાવીને પૂછે પ્રખરતા જેવી પરીક્ષામાં. આ ખાસ બાબત સમજવાની છે કે પ્રખરતા જેવી પરીક્ષામાં એમ પૂછે કે ભાઈ જીનું મૂલ્ય ક્યાં, જો જીનું મૂલ્ય ક્યાં ઓછું હશે, પછી આપે એ 0 અક્ષાંશ, બી 60 અક્ષાંશ, સી 90 અક્ષાંશ અને ડી 45 અક્ષાંશ. તો ઓછું શબ્દ આવે તો 0, આ વિકલ્પ. પણ વધુ કહી દે અહીંયા તો 90. તો આમાં ટ્વિસ્ટ કરે, ઉત્તર અક્ષાંશ દક્ષિણ અક્ષાંશ એવા નામ આપે અને બે હરખાઈ મુદ્દા આપે, બે જગ્યાએ આપે. અહીંયા 90 કહી દે, અહીંયા 90 અક્ષાંશ, પણ આ ઉત્તર અક્ષાંશ કે દક્ષિણ અક્ષાંશ કે, અને ડી વિકલ્પ આપે બી સી બંને. તો બે 90 છે તો બે બાજુ હરખું, એટલે બી સી બંને જવાબ આવે. જોજો, સમજો. એટલે આવી રીતના વિકલ્પ પૂછી શકે છે. આવો જ એક બીજો પ્રશ્ન, બીજો મુદ્દો જીના મૂલ્યમાં કે ભાઈ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ જીનું મૂલ્ય ઘટે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ, બહુ ઈઝી વસ્તુ છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો માની લો કે આપણે એવું સમજી લઈએ કે આ પૃથ્વીની સપાટી છે, આમ અહીંયા પદાર્થ છે તો એનું બેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું છે, ઓછામાં ઓછું અંતર છે. તો અહીંયા એના જેનું મૂલ્ય વધારે હોય એટલી ઊંચાઈ અંતર વધ્યું તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતર વધતું જાય એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટે. એને લઈને આપણે ચર્ચા અગાઉના તાસમાં કરી ગયા કે અંતર બમણું થાય તો ગુરુત્વાકર્ષણ બળ 4થા ભાગનું થાય, વર્ગ છે. અંતર 3 ગણું થાય તો ગુરુત્વાકર્ષણ બળ 9મા ભાગનું થાય. તો અંતર જેમ ઊંચાઈ જતા જઈએ એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટે, એટલે ગુરુત્વ પ્રયોગ જીનું મૂલ્ય ઘટે. પછીનો મુદ્દો લઈએ આપણે કે ભાઈ ત્રીજો, જે આની સાથે સંલગ્ન છે, પૃથ્વીના ધરી ભ્રમણના કારણે. બધાને ખબર છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે 23 કલાક અને 56 મિનિટમાં એક આંટો પૂર્ણ કરે, પણ આપણે સરળતા ખાતર 24 કલાક કહીએ છીએ. પૃથ્વીના ધરીભ્રમણના કારણે પણ વિષુવવૃત્ત કરતા, જોજો, પૃથ્વીના ધરીભ્રમણના કારણે પણ વિષુવવૃત્ત કરતા ધ્રુવ પ્રદેશો પર જીનું મૂલ્ય વધુ હોય છે. અને ઊંધું પણ લઈ શકાય કે ધ્રુવ પ્રદેશ કરતા વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઓછું હોય છે, એમ પણ લઈ શકો છો. આને લઈને એક પ્રશ્ન બને કે ભાઈ નીચેનામાંથી ક્યાં જીનું મૂલ્ય વધારે છે. એમાં અલગ અલગ પોઈન્ટ આપે કે ભાઈ જમીન પર રહેલ 5 kg દળ પર, મકાનની અગાસી પર રહેલ 5 kg દળ પર, ગિરનાર પર્વત પર રહેલ 5 kg દળ પર, દળના પદાર્થ પર, કે કહી ન શકાય. તો ગિરનાર પર્વતની ઊંચાઈ વધુ કહેવાય. તમને ખ્યાલ આવી જાય એવું આપે તો ઊંચાઈ પર જેનું મૂલ્ય ઓછું હોય, ઓછી ઊંચાઈ હોય ત્યાં જેનું મૂલ્ય વધારે હોય.
ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કે ભાઈ પૃથ્વીનું ભૌતિક બંધારણ બધે જ સમાન નથી. જોજો, પૃથ્વીનું ભૌતિક બંધારણ છે એ બધે સમાન નથી. પર્વત છે, સાગર, નદી, ખીણો, આવું બધું આવેલું છે. રણ પ્રદેશ, જેને કારણે જોજો આવું બધું આવેલું છે, જેને કારણે પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થાને જોજો જુદા જુદા સ્થાને જીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. પૃથ્વીનું ભૌતિક બંધારણ સમાન નથી, જુદું જુદું છે. આથી પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ દરિયો હોય, મેદાન પ્રદેશ હોય, પર્વત હોય, ખીણ પ્રદેશ હોય, તો આ બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ જીનું મૂલ્ય જોવા મળે છે. અને એને કારણે પણ ગણતરી માટે ક્યુ લેવામાં આવ્યું? ફરી વાર ગણતરી માટે જીનું મૂલ્ય છે, ગણતરી માટે જીનું મૂલ્ય 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ને -2 જેટલું લેવામાં આવ્યું છે. તો એટલી બાબત જોઈ લો. જીનું મૂલ્ય મેળવવું એ જોઈ લો, ગણતરીથી કેમ મેળવાય, અને જેના મૂલ્ય અસલ નથી, તફાવતનો એક મુદ્દો છે. જેનું મૂલ્ય બદલાય છે, તો જેનું મૂલ્ય કઈ રીતે બદલાય, ક્યાં ક્યાં શું બદલાય, કઈ અસર કરે, એ બાબત લખાવી. એમાંથી વિકલ્પો કેવા બને એ પણ તમને સમજાવ્યું. ભાઈ અક્ષાંશના આધારે વિકલ્પો બને, તો અક્ષાંશના આધારે વિકલ્પો બની શકે, પછી ઊંચાઈના આધારે વિકલ્પ બની શકે, તો એ બાબત પણ તમને સમજાવી છે. અક્ષાંશ નો આપે તો એમ આપે કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત એમ આપે. ભાઈ ક્યાં ઓછું હોય, આવા અક્ષાંશ નો આપે બનાવે. નીચેનામાંથી જીનું મૂલ્ય ક્યાં ઓછું, પછી એ આપે કર્કવૃત્ત, બી વિષુવવૃત્ત, સી મકરવૃત્ત, અને ડી ધ્રુવ પ્રદેશ. ક્યાં ઓછું હોય તો વિષુવવૃત્ત પર, ક્યાં વધુ હોય તો ધ્રુવ પ્રદેશ પર. પ્રશ્ન વધુ ઓછો એટલે ફેરફાર, વિકલ્પો એ નહીં રહે. અને આ રીતના પ્રશ્નો પ્રખરતામાં વધારે પૂછાતા હોય. તમારી એક પરીક્ષા દેવાઈને આવશે, ટીએસટી વિષય પ્રખરતા શોધ કસોટી, તો એમાં આ રીતના પ્રશ્નો છે એ પૂછાતા હોય. તો ખાસ એ બાબતને ધ્યાનમાં રાખી અને જેના મૂલ્યમાં કેવા ફેરફારો થાય જોયું, અને આ બાબતને જોઈએ. આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તાસ 5 નું ગૃહ કાર્ય તમારી સમક્ષ લખ્યું છે કે ગુરુત્વ પ્રયોગ જીનું મૂલ્ય મેળવવું, જે આપણે અગાઉ મેળવ્યું હતું. ત્યાર પછી પૃથ્વી પર જીના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જણાવો, જે અહીંયા લખેલ છે. તફાવત લખો, કેપિટલ જી, સ્મોલ જી, જે આપણે ચર્ચા થઈ ગઈ 2-3 વાર. અને 8 SLP સેલ્ફ લર્નિંગ પ્રોસેસ ના પ્રશ્નો લખવાના છે 8. તો આ રીતે આ તાસમાં રહેશે. જેટલું તમે તાસને સમજીને એટેન્ડ કરશો, સમજણ ઉપર ભાર આપશો, અવનવાઈમાંથી પ્રશ્નો બનાવશો, કેમ પૃથ્વીનો ગોળો દોરીને મેં તમને સમજાવ્યું, એટલો ફાયદો તમને વધારે થશે. એટલે મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે પીડીએફને વધારેમાં વધારે, વિડીયાને વધારેમાં વધારે, તાસને વધારેમાં વધારે સમજીને કામ કરો. જેટલું સમજીને કામ કરશો એટલો ફાયદો વધારે થશે. તો વસ્તુ આ બાબતને બરાબર ધ્યાનથી સમજો.